બાટામાં બહુ ભાર થઈ ગયો છે, બહુ ટેન્શન છે આખા ગામનું. તારીખ યાદ આવી, વાડી અઠવાડિયાનો જવું મેર જ નહીં આવતો. વાડી ચાલનો જાઉં છું આજ તો ના ગામનો બધો કોમ પતો વાડીએ જવા દે. વાડીએ જઈને બે આવું કતિક વાર બહુ દાડા થઈ ગયા. હવે ખેતર બેતર બધું જોઈ લઉં ને યાર. ઓ છોકરાઓ, એ હું આવો વાડીએ જઈને. હો ઘેર કોઈ વાત ક્યાં જપાવો. વ્યાજી તો પૈસા લેવાના 2-3 જગ્યાએ હાલે લઈ આવો પછી મારા હારા નાકા લોચા વાપસી આપડા જો પૈસા પતી જાય લઈ આવો પછી ડોલું તો જો ને કાંગા લે. અને આ કાર્ય બોલે જઈને આવ્યો કોઈ નહીં બજાર દેતો તારું તો હું આપણે બે જઈને આવ્યા વેચા પૈસા લેવાના તમે ચાલુ કરી દો ત્યાં ના ચાલુ કર્યું એટલે પણ બાપાને ખબર નહીં પડી એટલા એટલે મને ખબર જ નહીં પડી વેચે પૈસા લેવાના આ લે હું ઉઠ પેદો કેના લે નો એજો પૈસા હા પેલા બે જગ્યાએ યુ ઓ નેટ પેલા આ બાજુ જેમ પૈ બાજુ જેમ તો આપણે વેચી પૈસા લેવાને લઈ લે બરોબર તું તો આમ હું આવું છું દુકાનથી લઈને વેચી પૈસા લેવા નહીં મારું હારું ધોકા બોકા પછી ને એટલે હું અંગત લઈ લેવા અને બે ધોકા પડી ને તો કોઈ વાંધો ના મને એવું તો લાગે મને એકલા મારો પડી જાવ લે જાઉં મને જવા દે લે ભલે હું આવ્યો હોય તું હેડે વગર ના લાગે પિન્ટુ ડોલું કે મારા પિન્ટુ ડોલું ઓહો લે પિન્ટુ આવો શું કામ હતું? આપણે પેલા વ્યાજે પૈસા નતા 20,000 વધી ગયો તમારે વ્યાજ. અરે પણ યાર દૂધનો અત્યારે દૂધનો પગારે નહીં આવી એ બધું મારો નહીં જોવા. મેં તમને તારીખ આપી હતી ને તારીખ જતી રહી બરોબર ને વ્યાજે પૈસા વધી ગયા. આલું તો કાલે ઈંડા વેચીને આલું અને કાલે નહીં આવ્યા તો કાલે હાલ દે ચોક્કસ. તું તો નીકળી જાય તમારો જો હાલ દે કાલે. કેટલા બાકી 25 હતા ને 25 આપે તો વધી ગયો વ્યાજ પહોંચે તો જાય તો બધા ઘણી લચીરા જ હોય જેવું થાય. હા તે કાલે થઈ જાય ને કાલ થઈ જાય સૂત્રો નીકળી જાય તમારા કાલ ઈંડા તમારે હું કાઢી નાખી ભાઈ. ઈંડા કાલે વેચવાના જ હતા પણ ટ્રેક્ટર વાળો કે કાલે આવે ઈંડા વેક ના વેક હું તમને કેમ મારી ભાઈ. હા કાલે આવે બરોબર. હા એને આપી દેજો ના હું તમારે ઈંડા વેચી વાળે જોયું ને ધોકું જોયું જોરદાર લાગે છે. ભાઈ અમારે પડી જતો તો પૈસા લે નહીં પિન્ટુ ડોલાય મારા હું આજે પૈસા લે અને આરસી કર આપા કઈ આપતો જઈએ હેડ ના આપે તો આને તો મારું મારા નંબર બરોબરનું એ રોઈ ડોલું મઠ્ઠી ડોલું ચા મઠ્ઠી ડોલું એ મઠ્ઠા ડોલું અમને કાલે ના ચંપો ઘેરા કહો લાખ રૂપિયા પૈસા આલે તો વ્યાજ ચરીઓમાં લાવાડો આલે છે કોઈ નાઈ જવા કોઈ નાઈ જવા નહીં ના એને જાણે પણ આમાં જો નહીં નું એટલે દુખું મૂકું અમને બતાવતા ના બતાવતા એટલે આ દુખું મૂકું ના ચાલે આવું તો સરપંચ એને કહેતા મને તું ટની કરી તું ટની કરી એટલે દુખું મૂકું મેં લે પૈસા ના લે મેં પૈસા લઈ તને પૈસા આલે તું ઉગ્યું એને તું પૈસા આલે મને સરપંચ ને વાત કરી લો બહુ પાવર ટની કરવા આવી ગયું હતી અરે માપમાં ના તો આવે ને હમણાં તમે જતા રહો ખોટું સરપંચ ને છોકરા મારી મારે જેલમાં જવું પડે યાર જેલમાં મારી એટલે સમજાય ના કે પાડ દે પૈસા દો તમે પૈસા લઈને આવીને જવાના હાલવાના કીધા બે જણ તાલી જ દેવાના દૂધે દોઈ અમારે તમારે પૈસા નહીં લેવા કોઈ દૂધે દોય બધું આવવા નહીં જોવાનું તારે મને પૈસા આપતું લાખી બેઠ હવે તો હું સરપંચ ને વાત કરી લઉં આવી જો તમે હા સરપંચ હું સરપંચ ઓળખું તમારે ના ઓળખું હું અમે તમારા પૈસા નહીં લીધા જો તું મારું પૈસા માધું લ્યા હાર્યું અમારા બાપા જોઈ વાત કરવા ગયા આજે તમારા બાપા ને વાત કરાવો પૈસા કને આપે તમે આપે તમારા ડોહા આપે તમારા ડોહાએ પૈસા આલે મને તમે પૈસા નહીં આલે મને ત્યાં તો તમે ગોળિયામી ભૂઈએ પડ્યા હતા બોલશો નહીં ત્યાં તો હતા નહીં તમે હા તું મારો હારો કચરો કરવા મારું લ્યા કરું પછી એવું લાગે ઉપર તો આવી કોક આવું
તારે લે આ પૈસા આપવાને કે આપે કહેજે મળતું યાર ચોખ્ખા નહીં આલા મોઢા ઉપર જા નહીં હાલવા પૈસા મજા નહીં આવે બરોબર સાચું મજા કહું. નહીં લાંબી નહીં મજા આવે એની લાંબી નહીં મજા તાર લાખી બી હારે તો બરોબર વ્યાજ ચડી ગયો આ લાખ રૂપિયા પણ મીઠો ના પાડે આપું વ્યાજ અંકા હાલવાનું કહું છું જ ને મારે ટેંડા કાઢવા નહીં મારે વાત કરો તે લાખી પે તને આપે તા બરોબર વ્યાજ ચડી ગયું તારું અલે લાખમાં 2 લાખ હાલ દે યાર હું મગજ મારી કરો પણ હાલ દે તું તો બનતા દેખાતો જ નહીં તું તો અરે આ મારો આરો ઉડાતા હતો હું ખોટું તું એ માર ગયા એમ ના તમે જો ને યાર ખોટું મારા દોતી ઉઠાવી પડશે એના. ઉઠાવું દોતી હું જા હું છે દોતી ઉઠાય હમણાં હમણાં હાલે ને ગુંદાત ની પૈસા પૈસા નહીં મળી યાર તું દેખાતું નહીં બનતા ને દેખાતો તાને હું ઘર મજા પણ પૈસા મેં ના પાડી હાલવાની તો કેવા તમે ના પાડી મેં હાલવાની હાલવા નહીં પૈસા હાલ તારીખ નહીં. જતી રે તારો હગલો તારીખ તો જતી રહે તારીખ તો બીજી આવશે જઈ તેવું વાંધો બીજી તારીખ નહીં આવે એક જ તારીખ આવે એક મહિના બીજી તારીખ ના એટલે આવે પણ અમાર તો પૈસા વાજો બીજા તને બીજો ને આપવાના છીએ માર ચમ તા નું ભાઈ તને બીજો? એકલા થોડી જાવ અમારે ચાલે છે બીજા ના હાલવાના હોય યાર તો ઓળખી ના હાલવાના હોય મારા પૈસા બી મતલબ ગમે તે ના આલું હું પૈસા લે તો મારા પૈસા હાલ દે પણ જો ના પાડી યાર આ તો સરપંચે મગજ મારી નહીં કરતા યાર હું જોઈ લો આજે તારીખ છે જો આજે 11 તારીખ થી બરોબર છેલ્લી 15 તારીખ સુધી તારા પૈસા જે નકા ડબલ વ્યાજ થઈ ગયા બરોબર સારું લઈ લેજો હાલ દે ડબલ બરોબર લઈ લેજો ને લેવાના હકથી મારા પૈસા હાલે તને હા તો તમે નહીં હાલે તમારા પપ્પા એટલે સરપંચ ને હું તો ઓળખું તમને ના ઓળખું યાર જો હું સરપંચ ને ઓળખું હું તો સરપંચ ના ચાલે તમને નહીં હાલું પૈસા લે મને સીધો જીવાને લેવાના પૈસા એ તો હું સરપંચ ને વાત કરી લઈને હાલ દઈ હોવાનું પતી જાય એ મારે જ લેવાના પૈસા રહ્યા પણ હું તો સરપંચ ને ચાલે જો તમને નહીં હાલું હું મને નહીં આવી એટલે હા હું તો જીના જોઈ લીધા એને જ હાલું ને લીધા કરા હું બાપા જોડી તે તમારા બાપા જોઈ લીધા તમારા બાપા ને જ હાલું ને યાર હું લેવા આવું તે તમે લેવાય પણ મેં તો તમારા બાપા જોઈ લીધા હતા ને અરે આ તો મગજ પથારી કોડા મારો હારો મારી તમે જોવા લઈએ તો હું હાલ જે દઈ. કહેવાય પૈસા બરોબર એ તો હું હાલી જઈ આવી. 15 તારીખ હું છેલ્લે આપું હારું, હારું, નાકા તો 15 ધોકો અને યાર તમે ધોકો ના બતાવે યાર એ હારું હેડ ધોકો બતાવો પૈસા આપી દેજો તું મને નકા તારો ઓછું તો કાઢ નાખજે. આ તો પાવડા હાથો લઈને આવીને ધોકો ધોકો કરી સરપંચ છોકરોને લોહી પી ગયા મારા હાવ પૈસા માગ માગ ને ભાગ માગ કરી છે ને પૈસા તો યાર કગરાવા જ છે હાલવા જ નહીં પૈસા તો સી આગું જામ પણ હાલવા તો સી જ નહીં યુવાન પેલા પિન્ટુભાઈ પૈસા વેચવા લીધા હતા યુવાને હાલે જ નહીં મને લાઈ પૂછ્યા દેવાનું શું કહીશ વાળું બરાબર પિન્ટુભાઈ પૂછ્યા પડશે યુવાને પૈસા હાલે કે નહીં હાલે મારા ના લોહી પી ગયા સરપંચનો છોકરો હતો સારું કરજો પિન્ટુભાઈ લેતો આવી ગયો લે એ પિન્ટુભાઈ કરો બોલો શું કરો યાર કોઈ નહીં આ બેસી બોલો બંકો બંકો નહીં કરતા તમે તો યાર લાઈટ બહુ આવે એટલે હું લાઈટ બિલ તો આવે યાર તા તમાકુ બધું મફત નું તો ના મેળાવે યાર તાપમાં પડવું પડે તાપમાં ઉપર રહેવાનું યાર બોલો શું કેવું છું બોલો કોઈ આવી ઓહો પેલા આયા તા સરપંચના છોકરા એ જ મેન વાત છે તાની યાર એ જ વાત છે મેન મારે ઘેર આ તા ધોકું લઈને કોઈ જતા રહો ને કોઈ ધોતી કાઢે હું તો કહી દીધું યાર આપણે પૈસા હાલમાં ના નહીં પાડી બરોબર યાર એ તો સાચું. તમે પૈસા હાલે ના લે ના બાકી મૂકો કાલ મારે અંડા નીકળે ને નીકળી એમના વેપાર આજ ટ્રેક્ટર વાળા કીધું પણ ટ્રેક્ટર વાળો આવ્યો નહીં તો પછી હું કરું ભાઈ હીરો કોણ નહીં યાર હાથથી હું ટ્રેક્ટર પણ લઈ જવા મારે પછી આયા તા. નીકળે. મારે કે લાખ રૂપિયાની યાર વેજ ને બેચ કે કર્યું મુકા હાલ દેશું તો લઈને આવ્યા ને અહીંયા આપણે તાણ. તમારે ચશ્મા કેટલા બસમાં પહેરીને આવ્યા તા. તમારે કેટલા પૈસા મારા 25 30 જ છે 30 મારે તો વધી ને આવે. લાખથી લાખ ઓહો. હાલવા કગરાવાનું તો શું જ હાલવા તો નહીં જોવા ના ના યાર ખોટું આ તો પાવર કરજો અલે યાર ધોકો લે ને આજે તમે નહીં મોનો આ સરપંચ તો આપણો કોઈ બોલતા જ નથી સરપંચ તો કોઈ નહીં બોલતા પણ એના બી ઉપાધિનો ઘર નહીં યાર હું યાર ઘેર આવીને મને ધપકાઈ ગયા હું. તમે યાર કોઈ કે એવી વાત નહીં યાર કોઈ ના, હવે કેમ તો કરે આવે તો યાર? ધોકો મેલું ગોઠામાં. ધોકો મિલવાનું હોય યાર પેલા સરપંચ આપણે યાર એક નંબર માણસ છે તાર ચશ્મા બસમાં પહેરીને આવતા અને રહ્યા. ભાઈ એમ કીધું કે મારા જોરમાં તમે પૈસા લીધા હું તો એવાનું ઓળખ્યા નહીં પેલા હું તો એટલે આ. ઓળખ્યા ના. ભાઈ કે બાપા યાર સરપંચ નો છોકરો અહીં તાર કાર્ય બે જણો. હું તો યાર વિવાન જોયેલો હોય નહીં એને પાવ
ઉતરી જવા તું તો શીખાવ અને હું તો એક જીવતો તે ગોળ્યા મેં ભૂઈએ પડે તો એ બે તો રોતો તો મારે અહીંયા ભમાવો પણ શું કરવું યાર અરે મારા ઘેર તો ધોખા ના હું તો ધોખા મારા ઘેર પડી કરે યાર પેટ પડી જ તો તું પણ હું કહું રાધે ને તમારે વરગાડવાની હતી યાર ખોટું અમે ચોક દવા કરી લઈ ગયો તમારે વરગાડવાની હતી આપણે ત્યાં ગૌએ ફેલ જેવા હાથમાં મારું મારે ચાલ જ્યાં ને કશું ના થયું યાર કશું ના હરી યાર ઘઉં કશું થયું છે ને એનો દોડો થઈ ગયો મારતો એવું થાય ને તાર પણ રહે આખું કટ્ટું ઘઉં દોરાવું તો અડધું કટ્ટું થઈ જાય કેમ? એવું જ ના થાય ને બધું ને એનો દોડો થઈ ગયો યાર પથારી પડી બોલો બધું તો. પેલું એ થઈ જાય શું કરીએ પોચો પોચો થઈ જાય બધું એ પૈસા આવવા નહીં ને પૈસા કાલે કીધું હોય મને 15 તારીખ કીધી છે હવે શું કરું જોવું આલું તો આલું ને કઈ એમ તો કઈ એવું કરું ના આપણે જીએ સરપંચ ના જોડે જવું સરપંચ જોડે તો જઈએ જ છે આપડે એવું કહીએ વાત તો કરીએ એવું કોઈ ના ભાઈ તમે આલે ને તમારો છોકરો તરબાઈ જાય ના ચાલો આજે આપણે સરપંચ જોડે જઈએ પછી પાછળથી વોટ નહીં આલશું આપણે ખબર હોય ને પછી વોટ નહીં આલવા વોટ તો નહીં આલવાના હવ પછી રશેરા કર આપણે સરપંચ જોડે જઈએ ને તેવું હતું એ જીએ હા? વોટ તો તો જઈએ તાને અત્યારે જેવું હાલ હાલ જ ના દાન દાનબાઈ તો અહીં આપણવાનું વાળી કઈ દે સરપંચ કે તમારો છોકરો મોય રાખો ને ખોટો જુડવો પડી જાય સરપંચ નો છોકરો એ મારવા જમ લગ્યો આપણે સરપંચ ની શરમ આડી આવે મારવા ચશ્મા બસમાં ભાગી બધું ટોપ જ ભાગી નાખ્યું સરપંચ જોડે તો જતા આવીએ પૈસી વાળો સરપંચ અલે આ તમે તો પંખો બનાવ્યો લાઈટ બહુ આવે યાર તમારે લાઈટ બિલ આવે તો પંખો તો કોણ કરો યાર અમને 5000 આવી યાર હા તા ઘંટી પે રાખીને હોય નહીં કાંટી કાલે પંખાન શીખબર શું હતે શીખબર ડીજે વાગે શકું છે તે અલ્પેશભાઈ ઘેર ગલ્લા જવા દે બહુ દારે આવ્યો પાણી પાણી પીએ અમે ચાલ લાગી ઓહો અલ્પેશભાઈ બોલો બોલો શું ચાલે હા એ તો બહુ જા દેખો ના યાર અરે આ બહુ દારે યાર કેવો બેવો આ બધું જોવો ને કોમ એટલું હોય ને હા. એટલે કહું બહુ દારે યાર આ તો કોઈ વાડી ઓટો મારું ત્યાં આવ્યો છું મેં કીધું ગલ્લા જતો આવું અલ્પેશભાઈ ના ઠંડી ચા પીવો કોઈ યાર ઠંડુ બંડુ ચાવા ને આ ખાઈ બહેને જ આવ્યો ઘેરથી કોણ તું જાજે તું ઠંડો એટલે મીડિયમ આલુ આમાં જે હોય હાલો ને યાર મીડિયમ જ હાલો ને મીડિયમ જ આલુ મીડિયમ જ છે ને મીડિયમ જ છે બહુ દારે યાર બહુ કોમ હોય મારું યાર બહુ ચા પીવો તાન શું ચાલે બીજું કયો બીજું બધું શાંતિ કે તમે આવી તમને કયો પાણી તો પીવા દે લ્યા બોલવું ભાઈ કહું છું બધું તમારે જે કહેવું. પીલે તમે કોણ ના પડે પાણી પીવાનું જે તમે બધું હવે તમે પડો છો એમાં આ કોકદા વાડી આવવાનું થાય તો તમારે થોડું મજૂર બજૂર આવે તો થોડું કે ટપકો આવતો રહો આપો ઘર ના આલુ કરવા તો ના કહેવાય. પાડો દે ટપકુમાં કેવું બીજું શાંતિ ને હિસાબ બિસાબ બધું રેડી ને ચાલે હિસાબમાં બધું રેડી ને બધું ready જ છે. કોઈ બાકી હોય તો કહી દેજો તો ના તમારા ગાડી રેડી છે તાર. રેડી જ છે આપણે પડતું નહીં કોઈ હા તો ભાઈ હું આવું તાન વાડી જવાનું ઓટો થોડી વાર યાર, જવું. અરે વાડી ઓટો મારતો આવું યાર વાડી તમે અરે બહુ દાડે યાર તમે જો 2 મહિના તો થઈ ગયા. બેઠા જ નહીં યાર એ તો પછી આવીશું કોક દા બેસીશું શાંતિથી નાવા ખાવા આવીશું તું તો ખાશું એ આવજો તાન. તો મળે હો જય માતાજી જય માતાજી. આભાર તમારો એ પાણી પાયું અલ્યા સાથ મારો તું છોડી ગઈ મને અધમાં છે તું મેલી ગઈ બેવફા તને અરે દૂરથી બળવા! સલામ અરે હું ગાગા કરો હું ભાગ ભાગ કરો અરે આ સરપંચ તમે તારા હું આવો ઉભા રહો, આવ્યો આવો વાડોન તે આ બધું પોતા પોતા વાગી નહીં આપણો ના વાગે કોટોય ના વાગે ના તમારો તો મને લોખંડના પગ છે એટલે તમને ના વાગે નહીં આપણો કોઈ ના શું કરતા નહીં કર એટલે આ એક ખારું ધાર્યું બનાવું છું હા જમ ખાના માતા મારા ગમે તે માથું ખબર ને તમારે આ હાથમાં અહીંયા ધાર્યો જેવા જ હાથ થી ધાર આ શું કરવાના અહીં? તોય પણ આ તો રાખે તું જ્યાંક ને વગા તો ફાવે એવું ને. ના હોય આ હાથ નહીં જુઓ આ નહીં ધાર્યો જેવા હાથ તો પર તો હમણાં એ વાત કોમ બહાર દે કરો સરપંચ નો હાથ પર એટલે ગમે તેવું હોય ના ઉભો થાય. હા. અને કોમ કર્યું તમારું ખૂબ પેલા પૈસા બધા હાલે ને બધું હરખું કરવાનું બધું એવું? clear કરવાનું છે તમારું એવું તો ખાસો ટાઈમ થઈ ગયો ને એટલે તો થોડી આપણે કોઈ બંધ છો તમે એટલે આ તો તમને કીધું થોડી હેલ્પ કરાવો મને એટલે એટલે તમારા મદદની જરૂર રહી એટલે આ સરપંચ હું હોય ને તો કઈ તમે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. તો આપણો ઘેર જઈને બધું ક્લિયર કરી દઈએ બરોબર હો? હાલ આપી. આ તો વાડીએ નીકળ્યો હતો ને હા. મેં કીધું લાવો ઓટો મારતા જાઉં તો તમે હતા આ કોમ થઈ ગયું આજે બરોબર ક્લિયર કરી જ દઈએ આજે. ખરેખર હા ખરેખર હા તો
આખો દારો થાય રાતે થાય આમાં. એટલે આ તમારા માટે મારું આખું જીવન પેલું એ કરી દઉં એ એવું નહીં, બસ બસ આટલું બહુ થઈ ગયું મારે ભાઈ યાર. ચાલો તમારા મારી ગયા પિન્ટુભાઈ તો ડોશી ફોન કરતી હતી ને પિન્ટુભાઈ ઘેર ના આવીએ યાર. એમાં કીધું યાર સરપંચ જોડે તે આયા જ નહીં તે ઘેર ના આવીએ. લાય મને સરપંચ જોડે જવા દે ને. સરપંચ 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 લાગે વાડી જાય ઘેર હોય એવું લાગતું નહીં. અલ્યા આ તો પેલા બે આવી લે. અલ્યા અરે ધોકો બોકો મારી લાય મને હંતાઈ જવા દે મારે. મારા હાથે પેલા બેમાં પૈસા આલે નહીં બાપા જોઈ પોકી ના દે લોચા વાગી દે એવું હા દે લે હું એની તો મારો હરો બાપા પૈસા વેચી આલે ને આપણે હું લઈ આવે તો જો બાપા જોઈ પોકી જાય ને તો આખો બાપા ઢોકો કાઢને કે મારો તો બોલ હા પણ મજૂરી મારનો વચ્ચે ના આવતા હો ભાઈ. અરે તાનું નહીં આવે તે ના લઈ તું તારું બાપા પૈસા આલે તો જજે અને હું ઉગા છું એટલે બીજું કોઈ નહીં બાબુ મારે જો માથું બરોબર અરે મારા હારા કોક બોલી છે આજે સરપંચ આ દે અને વાત છે સરપંચ આવા દે ખાલી કોક ગુચુર પૂજુર કરી મારા દેવરો છે કે હું ગુચુર પૂજુર કરી એ મને ખબર નહીં પડતી પણ ત્યાં મારું હારું બાપુ ના જાય તો હારું પેલા બેન જ્યાં જીવન પોઈન્ટ જોડી પોકી ગયા ને તો લોચા વાંચ્યો ને તમે એટલી બધી દાદાગીરી સોચી ના કહેવાય તમે દાદાગીરી હોય એટલી બધી કરવી પડે તો દાદાગીરી પૈસા લેવાના નહીં આપણે તો પૈસા એટલી બધી દાદાગીરી ના હોય પણ અરે પૈસા તને ખબર પડે કોઈ લે તું દેખાતા ના મારું મને પેલો પિન્ટુભાઈ તો એ હોભળ્યો પિન્ટુ તો હોવા અલે બધું વાપરી ગયું હું બધું અભરી જવું ખાલી સરપંચ ના આવા દે તમે એટલે હું અભરી પણ દે લે એ તો અભરી લીધું તમે જ્યારના વાતો કરો હું અભરી ગયો તો અહીંથી પાછળ તો અંતઈ રહેતો તમે જોયું નહીં મને કે ખાને લે પણ ના કે અમને તો ધોકો લઈને આવ્યા તમે તો યાર ધોકો લઈને આવ્યા અમને મારું મારું કરતા હતા યાર એટલે નાલે બી હવે પાણી એટલે લે એ મારું પાણી લેતા અમને તો મારું મારું કરતા હતા યાર પાણી લેતા એટલે આ પિન્ટુ ડોહા આવો લે આ પાણી લે પાણી નહીં પીવું એટલે પીવાનું પાણી લે પીવો પિન્ટુ બા સરપંચ ને બોલાવો જલ્દી યાર એ તો હું કહું બધું અભરી ગયું તમે સરપંચ ને બોલાવો ખાલી ગાડી બિહાર યાર લે બિહારી યાર અમને કે ગાડું પેલું એ કરતા ધોકા લઈ લઈને આવી અમે બિહારવાની વાત પાણી પીવાનું કરી લે પાણી પીવાનું ખાલી તમે સરપંચ ને બોલાવો યાર નહીં પાણી નહીં પીવું લે તમે પીવો ના 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 મસાલો મસાલો ભાઈ તમે સરપંચ ને બોલાવો યાર ના યાર અલે પિન્ટુવા મસાલો તમે સરપંચ ને બોલાવો આ પાણી તમે મૂકી ધોઈ નાખો ક્યાં તમે કોઈ મસાલો ના ના મારે કશું નહીં ખાવે તમે સરપંચ ને બોલાવો એટલે જીવનમાં મસાલો ઉડ્યા હતા સરપંચ તો વાડી ત્યાં નથી આવી યાર જા ગલે લે જા 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 જલ્દી આવ્યો આજે વોટ વોટ હાલવા જ નહીં હવે બંધ કરી દેવાનું હા સરપંચ ને લ્યા નાલ્યા આટલું બધું સરપંચ બોલતા નહીં ને યાર છોકરો બોલી જાય ના ચાલે આપણો ડૂબી વાળું પાછું અરે યાર લે પાણી પીવો તમે યાર પાણી પીવો પાણી નહીં પીવું યાર તમે પાણી પીવો ને યાર લે પાણી પીવો ને યાર શરદી છે એ પાણી ના પીવું સરપંચ છે ને આવતી યાર અરે યાર પાણી પીવો ને યાર કેમ આવું કરે આ તારું કૂતરું તો બહુ કૂદતું હતું હમણાં કૂતરો બહુ કૂદતું હતું હમણાં તો તારે મોક કરો હમણાં હું ક્યાં કે પિન્ટો ડોહો તો જ ઓય એમ કહેતા હતા અમને તો. આપણે બોલે પિન્ટુમાં બોલે છે યાર પિન્ટુ બા નતા બોલ્યા તમે અરે તમારો રોહિતભાઈ કેતો નહીં, એવું નતું કીધું રોહિતભાઈ સરપંચ આવા દો હજુ ખાલી તો બગલમાં બાલે નહીં બોલ બોલ કરી છે ખોટી હમણાં ખોટી આવી સરપંચ ઉભા રહી જતા મારી લીધે ભાઈ ખબર હતી કે પેલા સરપંચ આવી, પેલા સરપંચો આવી. એટલે આ બધું પણ સરપંચ એ આ બધા કોણ બેઠા છે લે? આવો, આવો. તમે ભલું બા, જય માતા. કેમ ભાઈ આ જાય ભૂલા પડ્યો ના ના આ બધું થતી લે બોલું બા બેહો 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 કોણ કોણ પીવો બેહો બેહો સરપંચને ચક્કર આવ્યું, આમ કરી યારે ભાઈ. ચક્કર શું થઈ આ? બેહો બેહો, એ બેહો. યાર. બેહો શું થયું? એટલે હું થયું એવું યાર, યાર, હા? તમારો છોકરો તમારો ઘરે છોકરો આવી એવું ગયો. થયું યાર. મને શીખવું છે યાર. હું કોઈ નહીં, થયું? આ તો ખાલી આ હતા એટલે ધોકા લઈને તો ઉઘરાણી હા કરવા કોણ યાર. કોણ પીવો દે પેલા કે થાકી ગયા અમે તો પેલું હેડીને આયા ચો જતા બા. વાડી ગયા હતા હું તો દાઢી બનાવતો હતો એ બહુ વાડી. આઘું લાગે. તમે તો દાઢી જ ચલાવો. હા આ તો દાઢી જ ચલાવો. સરપંચ. હમ યાર ધોકા લઈને ઉઘરાણી કરે યાર. ધોકા લઈને ઉઘરાણી કરવા આવે. કોણ તમારો છોકરો બીજું કુલ. બનતો આ ધોકો આબા બતાવો. લે તું આબા લે
આ ધોકો બતાવતો તો યાર મને તો. આ ડેન્જર થઈ ગયો. સરપંચ આ ધોકો બતાવતો તો મને જોજો. હું સૌ ભાઈ તમાર કશું નતું યાર આવું પછી આ તો જુઠ્ઠું બોલી દે બે મને હારા. હા? અલે તે જુઠ્ઠું બોલી અને 1 લાખ રૂપિયા માંગતો તો મારે જોડે 30,000 માંગતો. કેમ ભાઈ? મેં તારું 1 લાખ તારા પૈસા લેવા બંધ ના કે મુના દે યાર આ તો જુઠ્ઠું બોલી બે અરે આ જિંદગી માં હું કોઈના ઘેર આ બે ગયો નહીં, જણા પૈસાની હતા. વાત નહીં કરી મેં. અને આપણે જે કે પૈસા જ્યાં પણ જ્યાં તો જુઠ્ઠું બોલી બે પૈસા ના આ તો દેખાતોય નતો ને આ તો દેખાતો જ નહોતો. આ તો ખાલી જોતો આ જ બે જુઠ્ઠું બોલી બાપા અરે તમે એ પૈસાની ઉઘરાણી ઉલ્યા કરો. તમારા છોકરા તો મને કહેજો, બુઆ નહીં. ના તું આવે આ છોકરું તમારી ઉઘરાણી કરે કહો. તારે ઉઘરાણી કરા ઘેર આવો આ ધોકા લઈને આવો આ બે જુઠ્ઠું બોલી જી તમારો છોકરો તમારી ઉઘરાણી કરે. હાલે હું આજ સુધી કોઈ દાડો ઉઘરાણી નહીં કરી. આ શીખેલો તને ભૂત ચઢાવે છે કહું કોઈ નહીં. જે એટલે આ લાગે બગડી ગયા લાગી ગયા. તો ગધાડો લાગે આ તમારે. મારો નાટક આવ્યો છે એ બાપા નામ જાય જો આવ્યા વતી બોલો ગાધા બોલે અલે મને આ સરપંચ નાટક સારો છે. મોટા છે બે શબ્દ કોઈ કરા બહુ નાટક આવ્યા તમે થઈ ગયા હોય ને એટલે પણ તારે મારા મોઢે ચરાય છે. નહીં તને ફોન નહીં પડતું તારા પપ્પાની ઉઘરાણી કરાય એટલે કારણ ને તેમ ના કરાય યાર ના કરાય યાર. ના કરાય એટલે હું સરપંચ છું ને એટલે બધા શરમ રાખી છે. હા બીજા તો ધોકા પડી. ધોકા પરી મારા બોલાય એવું નહીં અત્યારે તમે અમારા ખાલે એ તો આપણે ગામમાં હવે આપણે વોટનું બધું લેવાનું હોય એટલે આપણે તો આવવા પડી ગયા પૈસા. અરે, અને જતા કરી દેવાય. જતા આ સરપંચ લેવા પૈસા કોણથી ગણો કહું? પચાવી લે પૈસા કરતો તો તે લે આજે મહેમાન આજે હવે તો વાંધો નહીં. અલે ઉડા આજે લઈ લેવાના હોય અલે આવે કોણથી કરી યાર? અતિશય. ઉભા ઈંડા કાઢે કાના લાવીને આવ્યો પચા અરે આ તો લેતા વાપ- રહ્યા. ત્રીસ, આનાથી 30 ને 20 બરોબર ઓ, અમે તો મૂળ રૂપિયા નહીં પાડું પાડું. એ બધા હવે જ વાપરશે. તમે યાર પચાસ તમારે ઘેર આવ્યો હું? એ બાપા અરે તો આવ્યો પણ ધોકો લઈને આવે. ભલે આલો છું. નહીં, ભલે આલો છું. ગાલી તમે ચમ ના લાગે કે હા ના. ઈંડા ઉભા ઈંડા કાઢ્યા પણ હવે- હા. ના હોય ઉભા ઈંડા ઉડાડ્યા એવું પણ તું હવે પેલા મારી વાતો ભર. હવે આજ પછી ઉધાર ઉઘરાણીનું નામ નહીં લેવાનું, બરોબર? કોને હાલવાના નહીં, કોને લેવાના નહીં, તો હું મારી રીતના કરે, અને બરોબર? હવે પેલું બાઈક જો તમારે જો જવું હોય તો જો. હા? ભલે આ તો હું મોડા હા, જા, જા. એવું? એક જગ્યાએ આલે બીજી જગ્યાએ લાવીને એવું કર્યું હા? એક જગ્યા આવે બીજી જગ્યા આવે હું અમે કેવું હતું ખબર? હા. પિન્ટુભા, રોજભા, આજે મારા આ બધું ઉલા લીધેલા ને મુકુલ આ બધું આજ બધું ક્લિયર જ કરવાનું. ઓહો, તે મને બોલાવા લીધા જેવા હોય તો લઉં ને કે ભાઈ જય માતાજી. આપણો કોમમાં જ આવવાનું હોય ને બધું આપણો કોમ નો મને એને બોલાવા કે લેડો ને હિસાબ કરો તો મુકો આપણે ચો ના આવીએ હિસાબ તમારા કરી લે એવું. કારણ કે આપણે કોઈ દા પૈસા કોઈનો વેચવા તો ખાલી નોમ જ લેવાનું વેચવા, બાકી આપણો વેચવા કોઈ દા પૂરું વેચે નહીં લીધું. મૂડી મૂડી લઈ લઈએ આ લીધું. ના આ તો યાર કોમ એટલું ના એ આ તો તમે ખબર આમ પાવ તમારે જોઈ માગે કે મેં ઉધાર ઉધાર ના માગું યાર. તમારે જોઈ માગે ના માગું હું કોઈ દાડો ના માગું. આ છોકરો એ સરપંચ દિલદાર માણસ હા પણ ઈ છોકરો એક કાઠો ના એ તો કોક નહીં ના. ના ગમે ધોકા લઈને આવે એ તો શું કરીએ આમાં આપણે યાર મારે પણ તમારે જો પૈસા હોય એવું હોય તો મને કહી દેવાનું, અને પૈસાની જરૂર પડે લઈ જવાના, વ્યાજમાં બેજવા એવું બધું નહીં લેવાનું, બરોબર? હવે ઉઘરાણી તમારો છોકરો આવે ધોકા લઈને તો મેં એ તો હવે છોકરાએ તો હવે કોકને એને ચરાયો હોય તો આવે. સમજ્યા તમે? એના પેલા પૈસા પણ છોકરા બોકરા ખબર નહીં ને આપણા આમાં તો ચેવા હે યાર ખબર છે ઈ. સરપંચ તો દિલદારી પણ એનો છોકરાનું નામ તો દિલ જ નહીં એ વાત સાચી તમારી એ વાત હા, એ તો સાચી. એવું બધું દિલ વગરનું ચાલે કરે. પણ દિલદારી પણ આપણે શું કરીએ આમાં કોઈ તો બોલું બા આપણે તમે કરીશું હિસાબ ને એવું. હવ તો તમારે જવું હોય તો જો તો નહીં. આમાં શાંતિ બધું અમારે પતાઈએ. અમારે આખું બહુ બહુ વર્ષો વર્ષનું બધું હા, કોઈ limit જ નહીં. limit જ નહીં. તમારો પતિ ગયો પણ હા એ તો વાંધો નહીં, ટેન્શન ના લેવા તમે. ટીવી થઈ ગયું કોણ તો બતાવો યાર અમે થાકે બે દાડો બીમાર. તે વિડીયો ઓછી કરો ને પણ ના બીડીઓ માં હે ને સંદાસ જાતો ને તો એક ઘરે પી જાઉં ના આખી પછી પેલા એવું અલ્યા ને હાલમાં બંધા ને તો એ ઠૂંઠો લઈને આવે. પોચ પોચ જ ખેંચતા ને પેલું ભેગું બંધા. તો આપણે તો જો ભાઈ બીડીઓ એટલે પીડી જેવા લાગે રાતે 4 વાગે બીડી પીવા ઓભરે મને બીડી તો ઓભરે જ. તો ભાઈ રાતે પેલું થૂંકે કરી જતા હા બીડી વગર તો દારો જ ના ઉગમે બોલો. અલ્યા અમે તો ભજનમાં જ્યાં હોય ને અમુક ટાઈમે પૂછો ખાલી હમણાં. ઠોક ઠોક જ કહે. તારી વન ચોરી મેલતો હોય કે મારે તારી જોઈએ. મારે તો કોઈ બીડીઓ જોવી પેલું બીજું ભર્યું
તે આખું બોધો લાગે તો આ લોકો અરે પાડ્યું જ્યાં છે. બે ત્રણ બોધા નહીં હોતા આપણે ઘેર ઘેર. આ આવી જ છે આખી આપણે. વરગારી પણ આ તો યાર આ તો જવા દે આની વાત જ પચી કોક ટોચી. અલગ છે. એકી ફરા પછી હા તો ચલો તાર. ચલો અમે જઈએ. સરપંચ હેલો રાજા લઈએ જઈ જાઓ. હા તો હેલો વલ્લુભા, પેલું ધાર્યું એ બનાવ્યું તે બાવલી બનાવી હાલ. બનાવી દે તમારા માટે. હા તો કોઈ વાંધો અને મારે નહીં. તારી તો જોવો હજો પણ. કોઈ વાતો કહેજો પા બેહો તમારે જવું હોય તો બેહવું હોય. હવે અત્યારે તો ટાઈમ થઈ ગયો અમે ના આવો. આ શું કરીએ યાર તમારે? આ જો લાલા હોય હું કોઈ મારે એમાં તને બેસી દોવાનો ટાઈમ થઈ ગયો. હા તો વાંધો નહીં. કેટલા વાગે ઉભા રહો? હું એક હતી કે હા તો જો તમારે જવું હોય તો હા જો વાંધો નહીં. બહુ ટાઈમ ખોટી મારે તો થઈ ગયો. યાર પેલી ઘેર વાત જોઈ જવું પડશે. હા તો જો વાંધો નહીં. હો ને? હા તો પછી કાલ બાદ કરી દેવું છે. એ તો કોઈ કરીશું શાંતિથી. હવે કાલ તો મારે જવાનું મીટિંગનો એટલે કાલ મેન ના આવે. એવું? હા તે ટાઈમ કાઢી કરી દેશું યાર. હા એ તો વાંધો નહીં કોઈ હા, કરીશું. લેડો. હા તો મળે હો કોઈ હોય તો કહેજો તમે પા હો હા કકરાટ કકરાટ છોકરા ના પાડવું લ્યા તો ના લે આ બધું તારે તો કરવાના આવે તો ના બાપા પૈસા આલે એટલે કે એનું વ્યાજ તો લેવાનું આવું ના કરશો ને તો બાપો સરપંચ બીજી વખત બચશે નહીં જરૂર ખોટું ખોટું લોકોના પૈસા લેવાતા હજી ના કોમ ના લેવાય